હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 મેથ્સ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 21 ની અંદર 3 ક્વેશ્ચન આપણને આપેલા છે અને સાતત્ય ચકાસો ચર્ચો. તો આની અંદર સાતત્ય છે એ જ આપણે સાબિત કરવાનું છે. આન્સર આપેલો છે, જ્યારે આપણને x બરાબર કોઈ પ્રકારની કિંમત ન આપી હોય ત્યારે આપણે પેલા ક્વેશ્ચનની અંદર એ સોલ્વ કર્યું, તેમાં એ એવો લઈએ ઓલ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર, એટલે વાસ્તવિક સંખ્યાની અંદરથી આપણે એ લઈએ, કાં તો સી લઈએ કાં તો બી લઈએ. આગળનો ક્વેશ્ચન હતો એમાં આપણે એ લઈને સોલ્વ કર્યો હતો. કોઈ પ્રકારનો એક્સ લઈ શકાય, આપણે એની કિંમત પણ લખી શકાય એ બી. તો અચળ પદ આપણે એ લઈએ અને આની અંદર કિંમત મૂકવાની છે, સાબિત બતાવવાનું છે. પેલો આપણે જોઈએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ, હવે અહીં કિંમત મૂકી દેવાની અને એફ ઓફ એ સાબિત કરી દેવાનું છે. તો એ રીતે સોલ્વ કરી શકાય. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર, તો પેલો a છે એટલે f of x આપણી પાસે આપેલ છે sin x પ્લસ cos x. હવે a એપ્લાય કરી દો, એની અંદર a એપ્લાય કરીએ એટલે sin a પ્લસ cos a. આને આપણે કહી શકીએ f of a. જો આ ડાબી બાજુ લીધો અને જમણી બાજુ સાબિત કરી દીધો, અથવા બંનેને લઈને સોલ્વ કરી આવી, f of a લેતા હતા તો એ અહીંયા મૂકી દેતા હતા અને ડાયરેક્ટ બંને બાજુ ઇક્વલ પણ બતાવતા હતા. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. આ ક્વેશ્ચન આપણો એ થયો. બી આપણે જોઈએ તો બી ની અંદર ઓપ્શન બી, તો એની અંદર એ જ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર બી ઓપ્શનમાં આપણે આપેલ ક્વેશ્ચનની અંદર sin x માઇનસ cos x. ચાલો કિંમત મૂકીએ તો sin એ એપ્લાય કરો એટલે sin a માઇનસ cos a. તો આને કહેવાય એફ ઓફ એ. તો લખી શકાય. આ બંને પ્રશ્નો આપણે સોલ્વ કર્યા તો આ રીતે લખી શકાય. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ ઇક્વલ થયા. એ જ રીતે અહીંયા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ. તે જ રીતે ત્રીજો ઓપ્શન આપેલો છે, તેમાં એ આપણે એપ્લાય કરશું એટલે મલ્ટિપ્લિકેશન ગુણાકારનો મેથડ પ્રમાણે આપણે લખી શકીએ. એ રીતે સી વિકલ્પ આપણે લખીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x equal to limit x ટેન્ડ્સ ટુ a sin x into cos x. આપણને ખબર ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધા માટે એક જ નિયમ લાગુ પડશે. એ એપ્લાય કરો એટલે sin a into cos a equal to f of a. ઓકે, તો આ ત્રણેય ઇક્વલ થઈ ગયા. ત્રણેયમાં સરખું સાબિત થયું એટલે લખી શકાય કે સતત વિધેય છે. લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x equal to f of a આગળ સતત છે. આ સાતત્ય આપણે ચર્ચા કરી. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકાય. ત્રણ ક્વેશ્ચન એક જ સરખા હતા, સમાન. તો સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.